ધૂળેટી રમતા રમતા તો બોલાવી દીધી ધબધબાટી. જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. આજે તો અચાનક જવાનું થયું હોળી બાબા લઈને બહાર, એટલે હું ને મારા મમ્મી નીકળી ગયા. અને અમારા ગામના રસ્તા એટલે તમારે કસરત ન કરવી પડે. પહોંચી ગયા પાણીવળમાં. નવા અહીંયા પાણીવળ પૂરું કરી ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરજો ને ફોલો કરજો. પાણીવળનું કામ પૂરું કરીને પાછા હું ને મારા મમ્મી નીકળી ગયા. હવે આ નહેર જો કેટલી સરસ મજાની જાય છે ને પાણી થઈ ગયું શરૂ. ઘરે પહોંચ્યા સંજુબેને બનાવ્યું હતું સરસ મજાનું રોટલાનું શાક. પછી તો મેં એક કાઠોટ ભરીને ઉપાડી લીધું. ગામમાં થોડો અટાણો લેવા જવાનું હતું, તા બેન કે મારે આવું છે. ઉપડી ગયા ગામમાં સંજુબેને સકાવી રામધોઈને. પહોંચ્યા ગામના 20,000 ની ખરીદી કરીને પાછા નીકળી ગયા ઘેરે જાવ. સાંજ પડીને જવાનું હતું હોળી માતાના દર્શન કરવા. પહોંચ્યા હોળી માતાના દર્શન કરવાનું, તમે પણ દર્શન કરી લેજો. હાસે ઘેરે છે ખૂબ મહેનત કરીને હોળી માતાનું આયોજન કરે છે. ત્રીજા દિવસે એક દિવસ પડતરે નથી ધૂળેટી, તો બાળકોએ બોલાવી બહાટી. પછી તો સંજુબેન નો પણ વારો પડી ગયો. અને હાસી ધૂળેટી તો આ ભાઈબંધ જ રમ્યો છે. હવે આવા નવા મિની વ્લોગ જોવા માટે લાઈક ને ફોલો કરી દેજો. જય માતાજી.